શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે સોળસ્કંદ વિશે રસપાન કરીએ છીએ. તેમાં આપણે સંન્યાસ નિર્ણય ચાલે છે. સંન્યાસ નિર્ણયમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વ્યક્તિ જે વર્ણ અને આશ્રમમાં હોય તે વર્ણ આશ્રમમાં નક્કી થયેલા કર્મનો ત્યાગ કરવો તેના માટે યોગ્ય નથી. કેવળ નિત્ય કર્મનું ફળ આત્મસુખરૂપ હોય છે અને તેનો ત્યાગ કરતાં અપરાધ લાગે છે. આ નિત્ય કર્મ બ્રહ્મવિદ્યા સહિત બ્રહ્માનંદનું દાન પણ કરે છે. માટે નિત્ય કર્મોનો ત્યાગ કરવો નહીં. ભગવદ્ ભક્તિની સાથે નિષ્કામ ભાવથી કર્મ કરનારાઓએ બ્રહ્માનંદ પ્રાપ્ત થાય છે. બ્રહ્મ જ્ઞાન માટે જે શુદ્ધિ જરૂરી છે તે પ્રાપ્ત કરવા પણ નિષ્કામ કર્મો કરવા જરૂરી છે. કર્મ માર્ગમાં કર્મફળની આશાવાળા કામ્ય કર્મનો ત્યાગ કરવાની આજ્ઞા છે. કામ્ય કર્મનો ત્યાગ કરવો એ જ કર્મ માર્ગનો સાચો સંન્યાસ છે. વર્ણ અને આશ્રમ માટે નિયત થયેલા કર્મનો ત્યાગ કરવો તે કર્મ માર્ગનો સંન્યાસ નથી. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે પુષ્ટિ માર્ગમાં પણ જ્યાં સુધી શરીરની શુદ્ધિ રહે ત્યાં સુધી નિયત કર્મોની સાથે ભક્તિ માર્ગીય કર્તવ્યોનું પાલન કરવું જરૂરી છે. સંન્યાસ આશ્રમમાં ગૃહ ત્યાગ જરૂરી હોવાથી ત્યાં પોતાના ઘરમાં સેવા બની શકતી નથી. માટે સંન્યાસ આશ્રમમાં કૃષ્ણ દર્શનની લાલસા સાથે નિરંતર તીર્થયાત્રા કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. એટલે પુષ્ટિ માર્ગીય જીવોએ કર્મ માર્ગના દૃષ્ટિકોણથી પણ સંન્યાસ ગ્રહણ કરવાની જરૂર નથી અને સાધન દશામાં ગૃહ ત્યાગ પણ કરવાની જરૂર નથી. હવે આપણે ચોથો શ્લોક જોઈએ. અભિમાનાદ નિયોગાત ચ તદ ધર્મેશ્ય વિરોધત ગૃહાદે બાધકેત્વેન સાધનાર્થ તથા યદિ. પાંચમો શ્લોક. અગ્રેપી તાદશૈર એવ સંગો ભવતી જ્ઞાનથા સ્વયં ચ વિષયાકાંત પાષંડી સ્યાત તુ કાલતઃ. અને છઠ્ઠો શ્લોક 3 સાથે લઈએ છે. વિષયાકાંત દેહાનામ નાવેશ સર્વદા હરે અત્રોત્ર સાધને ભક્તો નૈવ ત્યાગ સુખાવહ. જો ઘર વગેરેનો ત્યાગ બાધકપણા વડે સાધનને અર્થે ત્યાગ કરવો એમ હોય તો તે પણ અયોગ્ય છે. કારણ આગળ પણ તેવાઓનો સંગ થાય બીજે પ્રકારે થતું નથી, જેથી કાળે કરીને પોતે વિષયાકાંત થઈ પાખંડી થાય છે. વિષયકાંત દઈને વિશે હંમેશા હરિનો આવેશ થતો નથી. તેથી અહીંયા ભક્તિ માર્ગમાં સાધન માટે ત્યાગ સુખ આપનાર થતો નથી. ભક્તિના વધારામાં ઘર વગેરે બાદ કરનાર થાય છે. માટે ઘર છોડી બીજે જઈ ભક્તિના વધારા માટે સાધન કરીશ એવા વિચારથી પણ ત્યાગ કરવો ઘટતો નથી. કારણ કે ઘરમાં આસક્તિ અથવા બીજાનો દુસ્સંગ બાદ કરનાર થવાથી શ્રવણાદિક થાય નહીં, તેમ સેવા બને નહીં. એમ ધારી બીજે સ્થળે જાય ત્યાં પણ બીજાના સંગથી ચિત્ત વ્યગ્ર રહે જ તે કારણથી જે પીડાથી ઘરનો ત્યાગ કર્યો તે પીડા તો સામી ખડી થાય. માટે મનની સ્થિરતા ન હોવાથી અનેક માણસોના સંગથી અને અનેક ચીજોના જોવાથી ચિત્ત વિષયકાંત થઈ પાખંડી થાય છે. આવા વિષયવાળા દેહમાં કદી ભગવાનનો આવેશ થતો નથી. વિરહાનુભવાર્થ તું પરિત્યાગ પ્રશસ્યતે સ્વિચ બંધ નિવૃત્ત્યર્થ વેશસ્તોત્ર ન ચાન્યથા. 7મો શ્લોક. ફક્ત વિરહના અનુભવને અર્થે ત્યાગ વખણાય છે. ત્યાગમાં કાશાય વસ્ત્રાદિક વેશ છે. તે પોતાના સંબંધીની નિવૃત્તિને લીધે છે, બીજે પ્રકારે નથી. ભક્તિવર્ધિનીમાં કહ્યા પ્રમાણે પ્રભુમાં પ્રેમ થઈ આસક્તિ અને છેવટે વ્યસન થાય એટલે શ્રી કૃષ્ણ વિના રહ્યું ન જાય. આવી સ્થિતિ થાય ત્યારે વિરહ દશામાં મનનું વિકળપણું થવાથી ઘરના માણસો વિક્ષેપ કરનાર થાય છે, જેથી તે ઘર છોડવાની જરૂર છે
આવી અવસ્થા થાય ત્યારે જ ઘર ત્યાગ કરવાની આજ્ઞા છે. આ સિવાય ભૂલે ચૂકે ત્યાગ થઈ ગયો હોય તો પછી શું કરવું તે માટે ભક્તિવર્ધિની ગ્રંથમાં કહેલા ઉપાયથી રહેવા આજ્ઞા છે. તે પ્રમાણે રહેવું, જેથી કાળાંતરે શ્રેય થશે. કૌંડિન્ય ગોપિકા પ્રોક્તા ગુરોવા સાધનમ ચ તદ ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ જ્ઞાનદાયિષ્યતે. 8મો શ્લોક. કૌંડિન્ય ઋષિ અને ગોપીજન ત્યાગના ગુરુ કહ્યા છે અને સાધન પણ તેમણે કરેલું તે જ છે. જે ભાવના વડે ભાવ સિદ્ધ થાય તે જ ભાવના સાધન છે. બીજું સાધન ઈચ્છવા યોગ્ય નથી. મર્યાદા માર્ગના ત્યાગના ગુરુ કૌંડિન્ય ઋષિ છે અને પુષ્ટિ માર્ગના ત્યાગના ગુરુ ગોપીજનો છે. કૌંડિન્ય ઋષિ અનંત ભગવાનને શોધવા વિરહપૂર્ણ થઈ દેહાનુસંધાન ભૂલી જઈ વૃક્ષો વગેરેને અનંતના સમાચાર પૂછ્યા હતા. તેમજ ઠાકોરજીને શોધવામાં ગોપીજનોએ વિરહપૂર્ણ થઈ દેહાનુસંધાન ભૂલી જઈ વૃક્ષો, લતા, વેલી, પર્વતો વગેરેને ઠાકોરજીના સમાચાર પૂછ્યા હતા. તે દશામાં છેવટે તદ્દન નિસાધન થતાં દીનતાપૂર્વણ થવાથી કૌંડિન્ય ઋષિને અનંતના દર્શન થયા હતા. તેમજ ગોપીજનોને ઠાકોરજીના પ્રત્યક્ષ દર્શન થયા હતા. આ બંનેની ભાવના એક હતી, પણ કૌંડિન્ય ઋષિની ભાવના અનંત ભગવાન પ્રતિ હતી અને ગોપીજનની ભાવના પુરુષોત્તમ પ્રતિ હતી. પ્રભુ મળવામાં કોઈ સાધન ઉપયોગી નથી, પણ નિસ્સાધન થઈ દીનતા થવી એ જ સાધન છે. આ બંનેને જ્યારે નિસ્સાધન થઈને શુદ્ધ દીનતા પ્રત્યક્ષ થઈ ત્યારે જ પ્રભુ પ્રગટ થયા છે. માટે આટલું સાધન કર્યું એમ અંતઃકરણમાં આવેશ તો મુખ્ય ફળ મળી શકતું નથી. કોઈ પણ વસ્તુનો અભિમાન કરવો નહીં, પણ ગમે તેટલું સાધન બનવા છતાં પણ હું કોણ માત્ર છું, પ્રભુ દયા વડે કૃપા કરે તો જ શ્રેય થાય એમ છે. એમ અંતઃકરણમાં દીનતા પ્રાપ્ત થવાથી જ મુખ્ય ફળ પ્રાપ્ત થાય છે. રસ સ્વરૂપ પ્રભુ મેળવવા લાયક થવાય છે. 9મો શ્લોક. વિકલત્વ તથા સ્વાસ્થ્યમ પ્રકૃતિ પ્રાકૃતન હિ જ્ઞાનમ ગુણાશ્ય તસ્યવમ વર્તમાનસ્ય બાધકા. વિકળપણું એટલે ગભરાપણું અથવા અસ્વસ્થપણું, ચેન ન પડે તેવી રીતે રહેવાપણું, એ બે ભાવની પ્રકૃતિ સ્વાભાવિક ગુણ છે. પ્રાકૃતપણું હલકાપણું નથી. વળી આવો ભાવ જેને વર્તમાન છે તેને જ્ઞાન અને ગુણો બાધક છે. વિરહ દશામાં જ્ઞાન અને ગુણો બાદ કરનાર છે. વિરહપણું એ સ્નેહના પૂર્ણપણાથી થાય છે અને સ્નેહ પૂર્ણ દશામાં બીજી બધી બાબત તદ્દન દબાઈ જાય છે. માટે વિરહ દશા થઈ હોય ત્યારે જ્ઞાન પણ દબાઈ જાય છે. વિરહ દશામાં જ્ઞાનની બાબત સંભાળવામાં આવે તો વિરહનો ભાવનો નાશ થાય છે. વિરહ ભાવમાં પ્રભુ ક્યારે મળશે એમ ભાવ સ્ફુરે છે. અને જ્ઞાન દશામાં તો પ્રભુ અંતર્યામી અને સર્વત્ર છે એમ સમજાય છે. જો પ્રભુ સર્વત્ર છે એમ અંતઃકરણમાં સ્ફૂર્તિ રહે તો પ્રભુ ક્યારે મળશે એવો ભાવ અંતઃકરણમાં પ્રગટે નહીં. માટે વિરહ દશામાં જ્ઞાન બાદકાર બને છે. ગુણો બાદ કરનાર છે. ગુણગાન વિરહની શાંતિ કરનાર છે. ગુણગાનથી વિરહ શાંત થતો હોવાથી વિરહમાં ગુણગાન બાધક છે. પ્રભુના ગુણોનું અંતઃકરણમાં સ્મરણ થાય ત્યારે પ્રભુની અત્યંત મોટાઈ જણાય. આપણા કરતાં અનંત ગણી મોટાઈનું ભાન હોય ત્યાં સુધી તેમને મળવામાં વિરહ થાય નહીં. શ્રવણથી દાસ્ય ભક્તિ સુધીમાં પ્રભુના ગુણો ઉપયોગી થાય છે, પણ સખ્ય અને આત્મનિવેદન સિદ્ધ થવામાં તો સરખાપણા જેવો ભાવ આવે છે. ભાવ અહમપણાથી નહીં, પણ ફક્ત શુદ્ધ સ્નેહપણાથી થાય છે. તમામમાંથી સ્નેહ તદ્દન નીકળી જાય જ્યારે તે સ્નેહ પૂર્ણપણે પ્રભુમાં જોડાઈ જાય છે ત્યાર પછી સખ્યપણું થાય છે. સ્નેહ પૂરો ન જોડાયો હોય ત્યાં સુધી જ્ઞાન અને ગુણો અવશ્યના હતા, પણ ત્યાર પછી સખ્ય અને આત્મનિવેદન ભક્તિ સિદ્ધ થવામાં વિરહ અગત્યનો હોવાથી તેમાં અજ્ઞાન અને ગુણ બાધક થાય છે. એટલે અંતઃકરણમાં જ્યાં સુધી તે રહે ત્યાં સુધી અન્ય સર્વની વિસ્મૃતિ થાય તેવો વિરહ થતો નથી. જ્યારે તેવો વિરહ થાય ત્યારે જ્ઞાન અને ગુણ એ બંને અંતઃકરણમાં રહી શકતા નથી.
હવે આવતીકાલે 10મો શ્લોક લઈશું. જય જય શ્રી ગોખલેશ.